1978માં જ્હોન સ્ટોન 900થી વધારે લોકોએ પોતાના હાથે ઝેર પી લીધું. એમને કોઈએ ગન નથી બતાવી. લીડર જીમ જોન્સે વર્ષો સુધી નાના નાના એક્શન્સ લીધા. પહેલા ટ્રસ્ટ બનાવ્યો, પછી ફેમિલીથી આઇસોલેટ કર્યા, પછી નાની નાની લોયલ્ટી ટેસ્ટ લીધી, અને લાસ્ટમાં જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે એક પણ વ્યક્તિએ સામે ક્વેશ્ચન ન કર્યો. સાયકોલોજિસ્ટ આ પેટર્નને નામ આપે છે ગ્રેજ્યુઅલ કમિટમેન્ટ એક્સેલેશન. જો કોઈ વ્યક્તિ તમારા ઇમોશન્સ, પરસેપ્શન કે ડિસિઝનને એ રીતે કંટ્રોલ કરે કે તમને ખબર પણ ના પડે કે તમે કંટ્રોલ થઈ રહ્યા છો. ફેક લોજિક, ગિલ્ટ કે ફેક કેર વાપરીને. મેનિપ્યુલેશન શાઉટ નથી કરતું, એ તમને કોઈ થ્રેટ નથી આપતું. સૌથી ડેન્જરસ મેનિપ્યુલેશન ફીલ્સ લાઈક લવ. તમારા ઓફિસમાં પણ આ થાય છે. તું સૌથી વધારે કેપેબલ છે, તારા સિવાય આ કામ કોઈ ના કરી શકે. સાંભળતા કોમ્પ્લિમેન્ટ લાગે છે ને, એકચ્યુઅલી આ મેનિપ્યુલેશન છે. તમારો ઈગો યુઝ કરીને કામ કઢાવવું. મેનિપ્યુલેશન ઓળખવાની સૌથી ઇઝી મેથડ. આસ્ક યોરસેલ્ફ, આ વ્યક્તિ સાથે વાત કર્યા પછી મને ગિલ્ટી, કન્ફ્યુઝડ કે સ્મોલ કેમ ફીલ થાય છે? જો તમને તમારો જવાબ મળી જાય, then it's a red flag.